ફેક્ટરીની મોટી મશીનરી હોય કે પછી ઘરમાં ચાલતો નાનકડો પંખો, દરેક મશીનના કેન્દ્રમાં એક મોટર હોય છે. પણ ક્યારે વિચાર્યું છે કે જો ખોટી મોટર પસંદ થઈ જાય તો શું થાય? ચાલો, આજે આપણે મોટર પસંદ કરવાની આખી પ્રોસેસને એકદમ સરળ બનાવી દઈએ અને જોઈએ કે પરફેક્ટ પસંદગી કેવી રીતે કરી શકાય. જુઓ, આ સવાલ એટલા માટે મહત્વનો છે કારણ કે ખોટી મોટરનો સીધો મતલબ છે કે વીજળીનો બગાડ થશે, મોટર વારે ગરમ થઈ જશે અને અમુકવાર તો આખી સિસ્ટમ જ ઠપ થઈ શકે છે. તો આ બધી માથાકૂટથી બચવાનો એક જ રસ્તો છે, પહેલેથી જ યોગ્ય મોટરની પસંદગી કરવી. તો આટલું જટિલ કામ સરળ કેવી રીતે બને? એનો જવાબ છે આ એકદમ સિમ્પલ 3 સ્ટેપનું ફ્રેમવર્ક. બસ આ 3 પગલાંને અનુસરવાથી આખી પ્રક્રિયા પાણી જેવી સહેલી બની જશે અને સાચો નિર્ણય લેવામાં મદદ મળશે. ભલે આ કામ કોઈ મોટા એન્જિનિયરિંગ પડકાર જેવું લાગે, પણ આપણે જે પદ્ધતિની વાત કરી રહ્યા છીએ એ તેને એકદમ વ્યવસ્થિત અને સરળ બનાવી દેશે. તો ચાલો આ પ્રક્રિયાને જરા નજીકથી સમજીએ. અને હા, આપણે જે પણ વાત કરી રહ્યા છીએ એ કોઈ હવામાં નથી કરી રહ્યા. આ બધી માહિતી એક એક્સપર્ટ ટેકનિકલ ગાઈડ પર આધારિત છે, જેનો ઉપયોગ પ્રોફેશનલ એન્જિનિયરો પણ કરે છે. એટલે કે આપણે સીધું એક્સપર્ટ પાસેથી જ શીખી રહ્યા છીએ. અને હવે આવે છે આપણું પહેલું અને સૌથી અગત્યનું પગલું, લોડનું વિશ્લેષણ. સીધી વાત છે, કોઈપણ મોટર ખરીદતા પહેલા એ જાણવું તો પડે ને કે મોટર પાસે આપણે શું કામ કરાવવાનું છે. બસ આટલી સમજણ મળી જાય તો સમજો અડધું કામ તો એમ જ પતી ગયું. તો જ્યારે આપણે લોડ કહીએ ત્યારે એનો મતલબ શું? વેલ, આપણે મુખ્યત્વે 3 વસ્તુઓ જોવાની છે. પહેલું, મોટરને કેટલું જોર લગાવવું પડશે, એટલે કે તેનો ટોર્ક અને જડતા કેવી છે. બીજું, તેની ડ્યુટી સાયકલ શું હશે, એટલે કે મોટર સતત ચાલશે કે પછી વચ્ચે આરામ કરશે. અને ત્રીજું, તેની સ્પીડ કેટલી જોઈશે. હવે આ ડ્યુટી સાયકલ શબ્દને જરા બરાબર સમજી લઈએ. શું મોટર આખો દિવસ નોનસ્ટોપ ચાલવાની છે, જેમ કે કોઈ ફેક્ટરીમાં, કે પછી થોડી વારે ચાલુ બંધ થશે, જેમ કે લિફ્ટની મોટર? આના પરથી જ નક્કી થાય છે કે મોટર પર કેટલું થર્મલ અને મિકેનિકલ દબાણ આવશે. ઓકે, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે મોટર પાસેથી શું કામ લેવાનું છે. ચાલો હવે બીજા સ્ટેપ પર આગળ વધીએ. હવે એ સમજવાનું છે કે મોટરને કઈ પરિસ્થિતિઓ અને મર્યાદાઓમાં રહીને કામ કરવાનું છે. આ પણ એટલું જ જરૂરી છે. આ શબ્દ પર ખાસ ધ્યાન આપજો, બ્રેકડાઉન ટોર્ક. આને તમે મોટરની ઇમરજન્સી પાવર પણ કહી શકો. માની લો કે અચાનક કામનો બોજ વધી ગયો, તો શું મોટર એને સંભાળી શકશે કે પછી બંધ પડી જશે? આ ટોર્ક એ જ ક્ષમતાનું માપ છે. બ્રેકડાઉન ટોર્ક સિવાય પણ બીજી કેટલીક બાબતો છે જેના પર ધ્યાન આપવું પડે, જેમ કે લોકડ રોટર ટોર્ક, એટલે કે બંધ સ્થિતિમાંથી ચાલુ થવા માટે મોટર કેટલી તાકાત લગાવે છે. આ સિવાય ત્યાં પાવર સપ્લાય કેવો છે અને આજુબાજુનું વાતાવરણ કેવું છે, જેમ કે વધારે ગરમી, ઠંડી કે ભેજ. આ બધું જ મોટરની કામગીરી અને જીવન પર અસર કરે છે. બસ હવે આપણે છેલ્લા અને સૌથી નિર્ણાયક તબક્કામાં છીએ. પહેલા 2 સ્ટેપમાંથી આપણને જે પણ માહિતી મળી, હવે તેના આધારે આપણે એકદમ પાક્કો અને સમજદારીપૂર્વકનો નિર્ણય લઈશું. તો ફાઇનલ સિલેક્શન કરતી વખતે શું જોવાનું? સૌથી પહેલાં તો એ ખાતરી કરવાની કે મોટર આપણા કામ માટે એકદમ પરફેક્ટ મેચ છે. એ કેટલી વીજળી વાપરે છે, ગરમ થાય તો તેને ઠંડી પાડવા માટે સારી સિસ્ટમ છે કે નહીં, અને સૌથી અગત્યનું, શું તે લાંબા સમય સુધી ભરોસાપાત્ર રીતે ચાલશે? આ બધું જ તપાસવું પડે. તો જોયું ને, કેવી રીતે એક સિસ્ટમ પ્રમાણે ચાલીને આપણે એક પરફેક્ટ મોટર પસંદ કરી શકીએ છીએ. આ કોઈ અંદાજ લગાવવાની વાત નથી, પણ એકદમ પાક્કી મેથડ છે જે હંમેશા શ્રેષ્ઠ પરિણામ આપે છે. આ આખી ચર્ચાનો સાર બસ આ એક જ સ્લાઇડમાં છે. આ 3 સરળ સ્ટેપ યાદ રાખવા જેવા છે. પહેલા, લોડને બરાબર સમજો, પછી તેની મર્યાદાઓ જુઓ, અને છેલ્લે આ બધી માહિતીના આધારે સૌથી યોગ્ય મોટર પસંદ કરો. આ ફોર્મ્યુલાને અનુસરવાથી ભૂલ થવાની શક્યતા લગભગ નહીવત છે. અને જતાં એક સવાલ જેના પર વિચારવા જેવું છે. ભવિષ્યમાં જ્યારે સ્માર્ટ મોટર્સ આવશે, જેમાં સેન્સર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હશે, જે કદાચ જાતે જ બધું સમજીને નિર્ણય લઈ શકશે, ત્યારે શું આપણી આ પસંદગીની પદ્ધતિ સંપૂર્ણપણે બદલાઈ જશે? આના પર જરૂર વિચારજો.